ભાગેડુ લગ્નની નોંધણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ભાગેડુ લગ્ન નોંધણીને ક્લાસ 2 અધિકારી મંજૂરી આપશે। ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર સીધી લગ્ન નોંધણી નહીં કરાય। ભાગેડુ લગ્નના કિસ્સામાં માતા પિતાને પણ નોટિસ અપાશે। કેબિનેટમાં સરકાર નવા નિયમને મંજૂરી આપી શકે તેવી માહિતી। તો ભાગેડુ લગ્ન કિસ્સાને લઈને હવે નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે। કેબિનેટમાં સરકાર નવા નિયમને મંજૂરી આપી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ભાગેડુ લગ્ન નોંધણીને લઈને સૌથી મોટા મહત્વના સમાચાર છે। જે રીતે રાજ્યમાં ભાગીને લગ્ન કરવાનો જે સિલસિલો જોવા મળી રહ્યો છે તેમાં ઘણી બધી સેલિબ્રિટીઓ પણ ચર્ચામાં આવી છે અને એવામાં ક્લાસ 2 અધિકારી હવે મંજૂરી વગર સીધી લગ્ન નોંધણી નહીં કરી શકાય। તો અહીંયા હવે ક્લાસ 2 અધિકારીની મહત્વની ભૂમિકા જોવા મળશે। ભાગેડુ લગ્નના કિસ્સામાં માતા પિતાને પણ નોટિસ આપવામાં આવશે। કેબિનેટમાં સરકાર દ્વારા નવા નિયમને મંજૂરી આપવામાં આવી શકે તેવી સંભાવના છે। તો મહત્વના સમાચાર છે। રાજ્યમાં જે રીતે જે યુવક અને યુવતી ભાગીને લગ્ન કરી રહ્યા છે તેમને લઈને લગ્નની નોંધણી કરાવી ફરજિયાત હોય તેને લઈને એક મહત્વના સમાચાર છે, જેમાં ક્લાસ 2 અધિકારીની મંજૂરી હવે લેવી પડશે। ભાગેડુ લગ્નના કિસ્સામાં માતા પિતાને પણ નોટિસ આપવામાં આવશે। એટલે યુવક યુવતી ભાગી જાય છે તો તેમના બંનેના માતા પિતાને નોટિસ ફટકારવામાં આવશે અને કેબિનેટમાં હવે આ નિયમ અંગે મંજૂરી આપવા માટેની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ભાગેડુ લગ્નની નોંધણીને લઈને ક્લાસ 2 અધિકારી હવે મંજૂરી આપશે અને મંજૂરી આપવા માટે સીધી નોંધણી નહીં કરી શકાય। મંજૂરી વગર લગ્નની નોંધણીની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે। તો કેબિનેટમાં હવે સરકાર પણ આ નિયમને લઈને મંજૂરી આપે તેવી સંભાવના અને ચર્ચા જોવા મળી રહી છે। ભાગેડુ લગ્નની નોંધણીને લઈને આ મહત્વના સમાચાર છે। જે રીતે હમણાં નજીકના સમયમાં એટલે કે પાટીદાર સમાજમાં જે આરતી નામનો જે કેસ છે તે ચર્ચામાં આવ્યો છે અને તેનો વિરોધ પણ જોવા મળ્યો છે, ત્યારે ભાગેડુ લગ્ન એટલે કે ભાગીને લગ્ન કરતા લોકો માટે હવે તેમના માતા પિતાને પણ નોટિસ આપવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર નોંધણી નહીં કરી શકાય તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે। કેબિનેટમાં અંગે ચર્ચા કરવામાં આવશે અને સરકાર દ્વારા આ નિયમને મંજૂરી આપવા માટેની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાગેડુ લગ્ન નોંધણીને લઈને ક્લાસ 2 અધિકારી હવે મંજૂરી આપે તેવી જોગવાઈ કરવામાં આવી રહી છે। તો આ જોગવાઈને લઈને હવે સરકાર દ્વારા નિયમને મંજૂરી આપવામાં આવે આગામી સમયમાં તેવી પણ તૈયારી દાખવવામાં આવી છે। તો કેબિનેટમાં બેઠક થશે ત્યારે સરકાર નવા નિયમને મંજૂરી આપી શકે તેવી સંભાવના પણ જાણકાર લોકો વ્યક્ત કરી રહ્યા છે। રાજ્યમાં જે રીતે યુવક યુવતી ભાગીને લગ્ન કરી રહ્યા હોય તેવામાં ભાગેડુ લગ્ન નોંધણીને લઈને હવે કાર્યવાહી કરવામાં આવે। ઘણા સમાજ દ્વારા કાયદો બનાવવાની જે વાત કરવામાં આવી હતી તેને લઈને હવે સરકાર તે દિશામાં વિચારતી હોય તેવું અત્યારે અનુમાન થઈ રહ્યું છે। ભાગેડુ લગ્નના જે કિસ્સાઓ બને છે તેમાં માતા પિતાને નોટિસ ફટકારવામાં આવશે અને કેબિનેટમાં હવે સરકાર છે તે ટૂંક સમયમાં આ નિયમને મંજૂરી આપી શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હવે ભાગેડુ જે યુવક યુવતીઓ છે ભાગીને જે લગ્ન કરી રહ્યા છે તેમના માતા પિતાને નોટિસ ફટકારવાની કાર્યવાહી કરાશે। સાથે સાથે તેમને જવાબ આપવા માટે બોલાવવામાં પણ આવશે અને ક્લાસ 2 અધિકારી વગર મંજૂરી નહીં મળે તો નોંધણી કરી શકાશે નહીં તેવી પણ જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતા સેવામાં આવી રહી છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। આ સોનલ, જણાવશો રાજ્યમાં જે રીતે ઘણા સમાજ દ્વારા માંગણી પણ કરવામાં આવી છે કે યુવક યુવતી ભાગીને લગ્ન કરે છે તેમની નોંધણી માટેના નિયમની ભલામણ કરવામાં આવી હતી। હવે સરકાર આ દિશામાં કેટલું વિચારી રહી છે, શું વિચારી રહી છે અને સાથે સાથે જે જોગવાઈ કરવામાં આવી હતી જોગવાઈમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સોનલ? જી ભદ્રેશ, જે પ્રકારે અત્યારે મુસ્લિમ યુવકો તરફથી હિન્દુ યુવતીઓને સતત જે લગ્ન કરી લેવાના અને ભગાડી જવાના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેની સામે પાટીદાર સમાજ લાંબા સમયથી જે લગ્ન નોંધણી કાયદો છે તેમાં સુધારાના માગણી કરી રહ્યો છે અને આ સંદર્ભમાં અનેક વખત પાટીદાર સમાજ તરફથી મુખ્યમંત્રી સહિતના નેતાઓને રજૂઆતો કરવામાં આવી છે અને લગ્ન નોંધણી કાયદામાં ફેરફારની જે માગણી છે તે કરવામાં આવી હતી અને તે અંતર્ગત અગાઉ જ્યારે થોડા દિવસો પહેલાં જે કેબિનેટ મળી હતી તેમાં પણ આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને જે નિયમો છે લગ્ન નોંધણી કાયદાના તે નિયમોમાં કયા પ્રકારના ફેરફારો કરવા, કયા પ્રકારના જે સજેશન્સ છે તે સ્થાનિકો તરફથી મળ્યા છે, પાટીદારો તરફથી મળ્યા છે અથવા તો અન્ય સમાજ તરફથી મળ્યા છે, આ તમામ જે સજેશન્સ છે તેના પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સાથે સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી ખાસ બેઠક પણ બોલાવવામાં આવી હતી અને આ કાયદાનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો। પણ મહત્વનું છે કે સરકાર તરફથી હજુ સુધી એ પ્રકારની જે ફેરફાર છે તેના જે મહત્વના જે ફેરફાર છે તેને જાહેરાત હજુ સુધી
સુધી થઈ નથી, પરંતુ જે આવતીકાલે જે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે તેમાં આ કાયદા સંદર્ભમાં ચર્ચા વધુ એક વખત થઈ શકે છે. અને હવે ભાગેડુ લગ્નની જે નોંધણી છે તે કરાવવા માટે થઈને ક્લાસ 2 અધિકારી જે છે તેની પરમિશન હવે જરૂરી બની જશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જે પ્રકારે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, ખાસ કરીને જે રીતે ભાગેડુ લગ્નમાં અગાઉ જે વાત હતી કે જે યુવતી છે તે જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારમાં જ તેની નોંધણી કરાવવી, સાથે સાથે જ તેના માતા પિતાની પરવાનગી જરૂરી માનવી, જે જરૂરી દસ્તાવેજ છે તે પણ તેની પાસેથી માગવા, આ તમામ પ્રકારના જે સુધારા છે નિયમોમાં સૂચવવામાં આવ્યા હતા. પણ હવે ક્લાસ 2 અધિકારીની મંજૂરી લીધા વગર જે લગ્ન નોંધણી છે તે નહીં કરી શકાય, આવો પણ એક ફેરફાર આ નિયમોમાં આવી શકે છે તેવું હાલના તબક્કે સામે આવી રહ્યું છે. અને આવતીકાલે જે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે તેના સંદર્ભમાં કેબિનેટ બેઠકમાં આ સંદર્ભે સરકાર નિર્ણય લઈ શકે છે તેવું પણ હાલના તબક્કે લાગી રહ્યું છે. અને ભાગેડુ લગ્નના કિસ્સામાં હવે માતા પિતાને પણ નોટિસ આપવામાં આવી શકે છે. આવો પણ એક સુધારો જે છે તે આ લગ્ન નોંધણી કાયદામાં થઈ શકે છે. આવતીકાલની કેબિનેટ મળ્યા બાદ જો કે આ સંદર્ભે સ્પષ્ટતા થશે. અગાઉ પણ એવી અપેક્ષા હતી કે કેબિનેટ બેઠકમાં જે ચર્ચા થઈ છે આ કાયદાના નિયમોમાં ફેરફાર સંદર્ભમાં, પણ સરકાર તરફથી એ વખતે કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. અને આવતીકાલે જે કેબિનેટ મળવા જઈ રહી છે ત્યાર પછી એવું માની શકાય કે સરકાર તરફથી જે આ ફેરફારો છે તેના સંદર્ભમાં સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવી શકે છે. પણ અગાઉ જ્યારે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને પણ આ પ્રશ્ન જ્યારે કરવામાં આવ્યો હતો ત્યારે તેમના તરફથી એ જવાબ આપવામાં આવ્યો હતો કે જે નિયમોમાં સુધારણા છે તે તમામ વિચારણા હેઠળ છે. અને વધુ એક વખત હવે જે વાત સામે આવી રહી છે તે મુજબ ક્લાસ 2 અધિકારીની પરવાનગી વગર જે આ નોંધણી છે તે નહીં થઈ શકે. અને ભાગેડુ લગ્નના કિસ્સામાં માતા પિતાને નોટિસ આપવા સહિતના જે ફેરફાર છે તે આવતીકાલની કેબિનેટ બેઠકમાં ચર્ચામાં આવી શકે છે. જી સોનલ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ.